બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે. એક તો બનાસકાંઠા જિલ્લો, તેની સાથે જ બીજો વાવ અને થરાદ જિલ્લો. આ બધાની વચ્ચે ધાનેરા અને કાંકરેજને લઈને અનેક એવા વિવાદ છે તે સામે આવી રહ્યા છે. અને હવે ધાનેરાને લઈને આજે જન આક્રોશ રેલી છે તે પણ યોજાવા જઈ રહી છે. અને તેને જ લઈને અત્યારે હાલ અનેક એવી પત્રિકાઓ છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આજે તેના વિશે જ વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે. તેની સાથે જ વાવ અને થરાદમાં ધાનેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને જ લઈને અત્યારે હાલ અનેક એવી પત્રિકાઓ છે જે વાયરલ થઈ રહી છે. આપણે આની પહેલા મફતલાલ પુરોહિતને સાંભળતા આવ્યા છે, જે ભાજપના પૂર્વ ધારાસભ્ય હતા. તેમના દ્વારા પણ આને લઈને સખત વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ બધાની વચ્ચે જન આક્રોશ રેલી છે જે બનાસકાંઠામાં યોજાવાની છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. શું છે સમગ્ર વિષય? સૌથી પહેલા તો તેના ઉપર નજર કરીએ. જે મારી પાછળ તમે પત્રિકા જોઈ રહ્યા છો તેમાં લખવામાં આવ્યું છે કે હવે ધાનેરા તાલુકાના હિત રક્ષક સમિતિ આયોજિત જન આક્રોશ મહાસભાનું એક આયોજન કરવામાં આવ્યું છે. અહીં તારીખ, વાર, તેની સાથે જ સમય પણ આપવામાં આવ્યો છે. ધાનેરા તાલુકાનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવાના સમર્થનમાં આયોજિત મહાસભામાં આપ સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો તેવી આપ સૌને નમ્ર વિનંતી છે. ચાલો ધાનેરા કરીને આ એક પત્રિકા છે જે સોશિયલ મીડિયામાં દિવસે ને દિવસે વધારે વાયરલ થઈ રહી છે. અને અત્યારે હાલ જે ધાનેરાને લઈને સવાલો ઊભા થયા હતા કે ધાનેરાને ફરી એક વખત બનાસકાંઠા જિલ્લામાં તેનો સમાવેશ કરવામાં આવે, કારણ કે જે ધાનેરા છે તેને વાવ અને થરાદ જિલ્લામાં રાખવામાં આવ્યું હતું. પરંતુ અત્યારે હાલ ધાનેરાના લોકો એવું કહી રહ્યા છે કે હવે ધાનેરાને ફરી એક વખત બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે. અને તેને જ લઈને જન આક્રોશ મહાસભાનું આયોજન છે જે કરવામાં આવી રહ્યું છે. મંગળવારના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ લગભગ આયોજન થઈ શકે છે તેવી પત્રિકાઓ છે જે વાયરલ થઈ રહી છે. ફક્ત આ એક પત્રિકા નથી. જો બીજી પત્રિકાની વાત કરવામાં આવે તો આમાં પણ એવું જ લખવામાં આવ્યું છે, ધાનેરા તાલુકાના હિત રક્ષક સમિતિ આયોજિત જન આક્રોશ મહાસભા છે. ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવાના સમર્થનમાં આયોજિત મહાસભામાં આપ સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહો તેવી પણ અહીંયા છે બાબત કહેવામાં આવી છે. અને જે મફતલાલ પુરોહિત છે, આપણે અત્યાર સુધી તેમને સાંભળતા આવ્યા છે, તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બનાસકાંઠાના જે બે ભાગ કરવામાં આવ્યા છે તે ખૂબ જ અયોગ્ય છે. અને તેને જ લઈને અત્યારે હાલ કદાચ હવે આ જે રેલી છે, જે મહાસભા છે તે યોજાવા જઈ રહી છે. આનો સમય એવું પણ આપવામાં આવ્યું છે કે બપોરે 12 વાગ્યાની આસપાસ આ સમગ્ર મહાસભા છે, જન આક્રોશ મહાસભા, તે યોજાશે. પરંતુ હવે આ બધાની વચ્ચે કદાચ બનાસકાંઠાના બે ભાગ કરવા ભાજપ સરકારને ભારે પડી શકે છે. આપણે અત્યાર સુધી બનાસકાંઠાના લોકોને પણ સાંભળતા આવ્યા છે. એટલું જ નહીં, ધાનેરા તાલુકાના લોકોને સાંભળતા આવ્યા છે, કાંકરેજના લોકો હોય કે પછી દિયોદરના લોકો હોય, તે દરેક લોકો અત્યારે આનો સખત વિરોધ પણ કરી રહ્યા છે. એટલું જ નહીં, ત્યાંના સાંસદ ગેનીબેન ઠાકોર છે, તેમના દ્વારા ખુદ આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલે ઘણા બધા લોકો એવા છે જેમને આ નિર્ણય છે તેનો સ્વીકાર કર્યો છે. પરંતુ ઘણા બધા લોકો એવા છે જે લોકો અત્યારે કહી રહ્યા છે કે જે બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે તે ખૂબ જ અયોગ્ય છે. ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે જે થરાદને વડુ મથક બનાવવામાં આવ્યું છે તેને બનાવવાના બદલે દિયોદરને વડુ મથક બનાવો અને ઓગળને નવો જિલ્લો જાહેર કરો. પરંતુ હવે આ બધાની વચ્ચે સરકાર શું દરેક લોકોની માંગને સાંભળશે કે કેમ, તે તો એક સવાલ છે જ. કારણ કે આની પહેલા પણ કોંગ્રેસના અનેક એવા નેતાઓ છે જે એક બાદ એક પોતાનું નિવેદન આપતા આવ્યા છે કે બનાસકાંઠાના જે બે ભાગ કરવામાં આવ્યા છે તે ખૂબ જ અયોગ્ય છે. હવે આ બધાની વચ્ચે બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે આગામી દિવસોમાં, તેની પણ કદાચ અવળી અસર આ બનાસકાંઠાના જે બે ભાગ કરવામાં આવ્યા છે તેને લઈને પણ પડી શકે છે. અત્યાર સુધી શંકર ચૌધરીને આપણે જોતા આવ્યા છે, તેમનું પણ રાજકારણ કંઈક અલગ રીતનું રહ્યું છે. જ્યારથી બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા હતા ત્યારથી જ શંકર ચૌધરી ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળ્યા હતા. તેમનો અને ઠાકરસિંહ રબારીનો એક ફોટો પણ વાયરલ થયો હતો. એટલું જ નહીં, બનાસકાંઠાના જે બે ભાગ કરવામાં આવ્યા છે તેને લઈને પણ શંકર ચૌધરીનું એક નિવેદન સામે આવ્યું હતું. તેમાં તેઓ ખૂબ જ પોઝિટિવ દેખાતા હતા. પરંતુ હવે આ બધાની વચ્ચે બનાસકાંઠાના જે લોકો દ્વારા જે બે ભાગ કરવામાં આવ્યો છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને અત્યારે જ બનાસકાંઠાના દિગ્ગજ નેતાઓ કહેવાય છે તે લોકો પણ કદાચ હવે આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ શકે છે તેવી પણ શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે. અને સૂત્રો પાસેથી તેવી પણ માહિતી મળી રહી છે.
આ બધાની વચ્ચે હવે જન આક્રોશ મહાસભાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ કદાચ કંઈક નવાજૂની થઈ શકે છે. એટલું જ નહીં, જે અત્યાર સુધી વાવ જે વિધાનસભાની બેઠક હતી તેના ઉપર સ્વરૂપજી ઠાકોર જીતી ગયા હતા, પરંતુ હવે કદાચ બનાસકાંઠામાં ભાજપમાં પણ કંઈક અંદરો અંદર ડખા થઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે જે મફતલાલ પુરોહિત આનો વિરોધ કરી રહ્યા છે તે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય હતા, એટલા માટે કદાચ એવું પણ લાગી રહ્યું છે કે બનાસકાંઠામાં ભાજપમાં અંદરો અંદર આંતરિક વિખવાદ ચાલી રહ્યો હોય તેવું પણ સામે આવી રહ્યું છે. અને આ બધાની વચ્ચે કોંગ્રેસ તો આનો સખત વિરોધ કરી જ રહી છે. એટલે હવે કદાચ બનાસકાંઠાના જે બે ભાગ કરવામાં આવ્યા છે, બનાસકાંઠા તેની સાથે જ વાવ અને થરાદ જિલ્લો, તેને લઈને પણ હવે કદાચ કોઈક નવાજૂની થઈ શકે તેવું લાગી રહ્યું છે. કારણ કે વાવ અને થરાદમાંથી થરાદને વડુ મથક બનાવવામાં આવ્યું છે, તેને લઈને પણ લોકોમાં આક્રોશ છે. લોકો કહી રહ્યા છે કે હવે દિયોદરને વડુ મથક બનાવવામાં આવે અને ઓગળને નવો જિલ્લો જાહેર કરવામાં આવે. એટલું જ નહીં, જે પાટણના ધારાસભ્ય હતા તેમના દ્વારા પણ આનો વિરોધ કરવામાં આવ્યો હતો. હવે જોવાનું રહેશે કે કદાચ ભાજપ ચૂંટણી જીતવા માટે થઈને કંઈક નવાજૂની કરે છે કે કેમ. તેની સાથે જ વાવ થરાદને જિલ્લો રાખે છે અને બનાસકાંઠાના જે બે ભાગ કરવામાં આવ્યા છે તેને અત્યારે હાલ જે પરિસ્થિતિ છે તે જ પ્રમાણે રાખે છે કે કેમ તે પણ હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.